એટલે આખી રાત ફૂલેકો હાલે અને અડધીક રાત થઈ જાય ને ત્યારે આપણે મોટી ઉંમરની માવડી હોય ને એ આપણી યુવાન દીકરીઓ એને કહે તમે સૂઈ જાઓ, કાલ પાછું કે પાદર જાઉં ત્યાં માંડવે તમારે ગીત ગાવાના હોય એટલે તમે સૂઈ જાઓ. એટલે મોટી મોટી ઉંમરની માવડીઓ છે એ પછી જાગતી હોય અને પરોઢિયું થાય એટલે પરોઢથી પ્રભાતીના ધોળથી લગ્ન ગીત ચાલુ થાય સાહેબ. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણગે કે વાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો રે રાણી રાધી કાના કંઠ કે વાણલા એ ભલે વાયાજી રે. ગીત ગામને પદ ઢોલી રહેતો ને સાંભળી જાય. હવે જો જાગી ગયા પાસે જાન ઉઘલવાનું, જ્યારે જાનને તૈયાર કરવાનું ટાણું થઈ ગયું એટલે ઢોલી ન્યાલી નીકળે. એ ઢોલી તો નીકળે પણ હેરીએ હેરીએ ક્યાંક ક્યાંક ઢોલની દાંડી અમથો અમથો મારતો જાય. એટલે ગામનાને ખબર પડે કે હાલો ઢોલી આવવા મળ્યા, હવે આપણે જાનમાં જવાનું છે. એ હવ તૈયાર થઈ અને જેવો હજી નારાયણ કોર કાઢે સાહેબ તા તો ગાડા તૈયાર થઈ ગયા હોય. બળદની માથે ઝૂલી નાખી હોય હિંગડા ઉપર, એમ કે ભાઈ બળદના હિંગ ઉપર ખોભળા ચડાવ્યા હોય અને એ માવું એ પોતાના હાથથી ગુથી ગુથીનું ભરી ભરીને એમ કહેવાય કે ખોભળા બને નાના નાના આભલા નાખ્યા હોય અને આય બરોબર બળદ તૈયાર થઈ ગયા હોય, ગાડામાં હેડી હેડીની દીકરીઓ ગાડામાં બેસતી હોય અને એવે ટાણે ઉદ્યાચરણે ઓરડેલી ભગવાન ભાસ્કર છે એ એક ચક્રીય રથને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળે અને છાણા કરતો હોનાના પછેડાનો ઘા કરે અને એમાં કેસરી કિરણો છે એ બળદના હિંગની માથે રેલા આભલાની અંદર પડે એટલે દૂરથી જોઈએ અમરીશભાઈ જાણે એમ લાગે કે બળદના હોનાના હિંગ છે. અને અહીંયા ગીત ચાલુ થાય ગાડામાં બે. બિપિનભાઈ આપણા સમાજની જાન જાતી વળાવ્યા બધા વડીલો હાર્યા હતા બંદૂકો લઈ લઈ, એમાં બારવટિયા ખાપ્યા. હવે ડાય કોમની જાન અને પાછું બિપિનભાઈ એવું હતું કે ગીત ઉપરની ખબર પડી જતી હતી કઈ જ્ઞાતિની જાન છે. ગીત જાનનો પરિચય હતો. જેમ મંત્ર છે યજ્ઞનો પરિચય છે એમ લગ્ન ગીત છે ને એ લગ્નનો પરિચય છે. જેમ મંત્ર વગર યજ્ઞ ન શોભે એમ ગીત વગર લગ્ન ન શોભે છે. અને હું ઘણીવાર મેં કીધું છે કોઈ વૈરાગનું ભજન કોઈ સાંભળી જાય અને બિપિનભાઈ કદાચ કોઈ વૈરાગના પંથે ચડી જાય, સંસારને હોપારીની કોઈ ઠોકર મારી દે, આલાખ કરીને નીકળી જાય, પણ એવા કોઈ સંન્યાસી આપણી આ માવું બેઠી ને જગદંબાવું એ આપણા માંડવે બેઠી બેઠી ગીતો ગાતી હોય મૂળ જૂના ભાતીગળ અને એમાં સંન્યાસી નીકળે હોય ને સાહેબ તે ગીત સાંભળી જાય ને તો સંન્યાસનો ઘા કરીને પાછું સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એ આપણા જૂના ગીતો છે સાહેબ. અત્યારના ગીતોની વાત નથી કરતો, અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા. આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ એવા 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 વાટકી જેવા મોઢા કરે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું શું જાય. હમણાં તો આપા મેં ગીત સાંભળ્યું મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. છોકરા હા આમ બેહીને જે ગીત ગાતા હતા એટલે હવે ઘડીક તમે બેસી જાવ રોયાવ તમે ઘડીક બેસી જાવ મારું આ લેતા જાવ પાછું એમ મેં નથી કીધું કે મૂકતા જાવ એવું નથી કીધું. તમે ઘડીક સાંભળો મારું બાપ. હા બે અહીંથી આની તાળીઓથી બધા એક ધારા કામ કરે આવડા તો પછી અને ખરેખર આ અત્યારના જે લગ્ન જોવે ને જે બુઢિયા અંદરો અંદર જે બળે છે આ તો કોઈ કઈ નથી શકતું. અને પૈસું ડોસ્યું ટીકા કરે જમાનો બગડી ગયો એ તો તમે વેલ્યુ આવજો કેલા તમે અત્યારે ડીજેમાં રમતા હોત. ખરેખર ભાઈ બહુ વહેલું થઈ ગયું. કેવી જમાવટ છે જોવો તો ખરા. હે એવા ડેકોરેશન આવ્યા
હવે તો એવા ફટાકડા આવ્યા આરસીભાઈ, આમ ફટાકડા ફૂટે એટલે વરઘોડિયાનું નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાડું તો ખુરુદ્દીન બધું ખરી જાય પાછું. કેવી જમાવટ આવી છે મારા. આમ જો ન કૂદવાનું મન થતું હોય ને તો આમ આવા વરરાજાના પોશાક જોઈ, વરરાજા જોઈએ તો એમ થાય ભાઈ ભાઈ ભાઈ, હે આવા આવા લગ્ન જોઈએ તો એમ થાય પાછા હજી એટલે કોકની જાનબા જાય એમ. પછી તમે આમ પાછું ટૂંકું ન, તમે આમ થોડુંક લાંબુ વિચારજો. આમ ગીત વાગે સાંભળો, કેવા વાગે. આવો આવો. ગીત ખરેખર બહુ આવ્યો મારા. હમણાં તો મેં સાંભળ્યું ગીત આમ એવા લાંબા ઠાળે, અને પછી જે બેન ગીત ગાતા હોય ને એ ઊંધું ખોઈને ગાતા હોય. હું તમને શીખ દેખાડું, જોતા જશો તમે. આમ કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં તાર કન્યા કુંવારી જ ભણતી કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય અહીંયા. એટલે સમા સમાના ગીત, એ ગીત તમે સાંભળો તો ખબર પડી જાય જાન ક્યાંની છે, વરરાજાનું મોહાળ કોણ છે, જાનમાં કોણ કોણ છે, કઈ જગ્યાએ જાન પણવા જાય છે. એટલે આવી રીતે જાન જાતી હતી, બારવટી આડા પડ્યા, ડાયકોમની જાન, અને બંદૂક જામ કર્યું, ફૂટ્યું, ભાગ ન પાવે કોઈ, ઠેરાયું. એમાં હતા બધા એ છોડ્યું, ગીત બંધ નીકળી ગયો, ડોહા આવી ગયા છે, બંધ કરી. દીકરીઓ એન્યું ને ગીત ન બંધ કર્યું, ગીત બદલાવી નાખ્યું. વીરની હીરે જડેલી કોથળી, અસ્તરો જો લાખાય, વીરો જગે મગે. બારવટિયા કે જવા જો આ તો આપણા વહવાયાની જાન છે એમ કરી નીકળ્યું. પણ જાનનું મોડું થઈ જાય, અને ડેલી ડાયરો એમ કે હજી જાન આવી કેમ નથી બાપ, બે ઘોડાકો ખામાં મોકલો, કેમ હજી જાન નથી આવી. એ જાન નથી આવી, એ જીની જીની વાત જ્યાં માવું એમ કહેવાય માંડવે બેઠી હોય ત્યાં વાત પહોંચી જાય. અને ત્યારે માંડવે બેઠી બેઠી માતાઓ ગીત ગાતી હોય છે. કયું ગીત? કે જાન મોડી આવે છે એની ચિંતા વ્યક્ત ગીતમાં થાય છે. કે હાંજ રે એ પડીને મારી લાડકડી ના વરવેલાયવજો, મારી બેની બાના વરવેલાય. હવે સાંભળજો, દીકરી આ ગીત સાંભળી જાય. દીકરી માટે બે પ્રસંગ એવા આવે છે. આવી વાત આવે ત્યારે પણ એને ફડકો પડે છે, કારણ કે એક આંખમાં બાપનું ઘર મૂકવાનું તો દુઃખ છે જ, પણ બીજી આંખમાં ઊંડે ઊંડે બાપ પોતાના, આમ તો વતન કહેશે ને, એની વતન અગાઉ લખાઈ ગયું હોય,
દીકરાનો જન્મ થાય એટલે અમરીશભાઈ એની પાછળ જે પિતાની સરનેમ હોય એ જ લાગવાની હોય, પણ દીકરીનો જન્મ થાય ને ત્યારે દીકરીના બાપને એ ન ખબર હોય કે હવે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે. એ તો એનું જ્યાં ઠેકાણું હોય ત્યાં જાતી હોય છે. એટલે હજી કેમ જાન નહીં આવી હોય આ ચિંતા થાય. પણ થોડોક આગળ વયો જાઓ, જાન આવી જાય ત્યાં સુધી હજી બેનપણીઓ આરે હરતી ફરતી હોય, હંતી બોલતી હોય. પણ જેવું હામૈયાનો ઢોલ વાગે ને, ઉતારેથી વરરાજા માંડવે આવવા માટે જ્યારે ઘોડે ચડે અને ઈ હામૈયાનો ઢોલ વાગે ને ત્યારે હળી કાઢીને દીકરી ગણે થાપનાય વહી જતી હોય. અને આપણા પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે છે, એવા ઢોલો રે વાગ્યા ને હૈયા રે ધણુકિયા, રાજા નવાગ્યા જાન એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજું, એવું ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજું, એવી પીઠી રે ચડી ત્યાં ભાળા પણ ઉતર્યા. જ્યાં સુધી લગ્ન ન થાય, 18 વર્ષની હોય, 22 વર્ષની હોય કે 28 વર્ષની હોય, જ્યાં સુધી લગ્ન એને કાંડે મીઠોળ ન બંધાય ત્યાં સુધી ઈ બાપને ઘેર તો દીકરી બાળક જ છે સાહેબ. એવી પીઠી રે ચડીને બાળા પણ ઉતર્યા, મીઠોળે બાંધ્યા બેનના હાથ રે ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજું. એવી જ ઘટના અહીંયા પહેલા બને. હજી જાણ નથી આવી, મારા બાપને આબરૂ તો રહેશે ને. એ કુળદેવી મોકળિયાની પછી કોઈ પણ કુળદેવી હોય, એ માં ચામુંડા, એ માં હોનલ, અમારો વરો તું પાર પાડજે. હે મોગલ, અમારો વરો તું પાર પાડજે. અને બધાની નજર ત્યારે તો મર્યાદા ને આપણે. એ દીકરી આયા માંડવામાં આવા ગીત ગવાતા હોય, હાજ પડી ઝાલર વાગી હજી જાન નથી આવી. દીકરી છુપાતી છુપાતી બધાની નજર ચૂકવીને બાપની માઠ મેડી ઉપર ચડી જાય. અને જે દહેમાંથી જાન આવવાની હોય ને એ દહની આમ બારી અટખુબડી કરીને આમ નજર લંબાવતી હોય, ત્યાં એની બેનપણી આવી જાય. અને બેનપણી આવીને ત્યાં ચોટીઓ ભરે ત્યાં તો હરણી ચમકેમ ચમકી જાય. પકડાઈ ગઈ પકડાઈ ગઈ, ત્યાં તો બે બેનપણીઓ બધ ભરી જાય. ના ના કાંઈ નહીં, નહીં તું જાનની રાહ જોશે. ના ના હું જાનની રાહ નથી જોતી. તો શેની રાહ જો છો કહી દે. હવે દીકરી કહે છે, શું કહે? હું જાનની રાહ નથી જોતી, જાનનો સમય થઈ ગયો પણ હજી મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો. એ મણિયારાની રાહ જોઉં છું. અને કયો મણિયારો? ઊંચી રે એ ચડું ને બીજી ઊંચું એ ભાયું, ઊંચી રે એ ચડું ને કુલદીપદાનભાઈને અને ભાઈ શ્રી જયરાજદાનભાઈને લગ્ન જીવનની ખૂબ ખૂબ વધાઈ આપું છું. એ ભગવતી
હે મોકળિયાણી, હે માં મોગલ, હે માં હોનબાઈ, અને બેયની જોડી તો અખંડ રાખજે. એના માથે દુઃખના વાદળ હોય, દરિયે ધકેલજે. અને આજ જેટલા મોજમાં બેઠા છે એ મોજની અંદર જેમ દરિયામાં ભરતીની લહેર આવતી જાય એમ એના જીવનમાં કાયમને માટે સુખની લહેરું ચડતી રહે. અને એના લગ્ન જીવનથી લઈ અને આખા જીવનમાં એની જોડેલીમાં કાંઈ ફેરફાર હોય તો અમારો મહિનો લઈ લેજે, પણ એની જોડીને તું અખંડ રાખજે. એવી નિર્વાપાને આગળ આ લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામના. અને મેં કીધું ને કે પ્રયાગરાજમાં કુંભ હાલે છે, તો આ દેવ પ્રયાગમાં આવો લગ્ન ઉત્સવ ચાલે છે. તો જિગ્નેશભાઈ, આપને પણ લાડકવાયા બે ભાઈઓને પરણાવો છો, આપને ખૂબ 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 અભિનંદન. અને જેટલો તમને પોરો છે આજ અમારા તમામ કલાકારોને, મિત્રોને, સાહેબ આ બધાને એવો પોરો છે કે અમારા જિગ્નેશભાઈના લાડકવાયા પરણે છે. એટલે અમે પણ તમતારે તમે કહો તો ડિસ્કો કરવાની અમારી તૈયારી છે, નાચવાની તૈયારી છે. એટલે અહીંયા થનગને છે મોરુબા નીથા નુંગાડ મને વગાડે વગાડે વગાડ વગાડે સાહેબ. મારું એવું છે આમ ઘડી ખમીને જામીને જોઈએ એવું નહીં, બેઠા ભેગું જામી જવાનું. આપણે કાંઈ આપણે દહીં નથી, કોક મેળવણ નાખે ને જામીએ. અને કોક મેળવણ નાખે ને તો પાછો મંથન કરવા વાળો કોક આવે તો નકર પીડ્યા પીડ્યા ઢેફા થઈ ગયા ઘણા. દોઢવા થવું એની કરતા લાખણ સિવાય બહુ સરસ વાત કરીને એક વાત પૂછે મોરારી બાપુએ બહુ સારી કરી. મોરારી બાપુ એમ કહે ને કે તમારા કોક વખાણ કરે એટલે તમે વરખાઈ જાઓ, અને કોક તમારી ટીકા કરે તો તમને ક્રોધ આવે. એનો અર્થ એ થયો કે તમારી ચાવી તમારી પાસે નથી, દુનિયા તમારો ઉપયોગ કરી લે છે, વખાણ કરીને તમને ફૂલાવી નાખે ને પાછું કોક કડવું વેણ કહી અને તમને ક્રોધિત કરી નાખે. ચાવી તમારા હાથમાં હોવી જોઈએ સાહેબ. એમાં મોજ છે ને એ આવા વડીલોના આશીર્વાદ મળવા મળે ને એટલે મોજ. એટલે શાયર લેવું થોડ્યું. દરિયાની અંદર કેટલી લહેર છે એ વિજ્ઞાને માપી લીધી છે કે એના તરંગો કેટલા હોય છે, એનો લોટ કેટલા હોય છે, કેટલી વાર ભરતી આવે છે ને કેટલી વાર ઓડ આવે છે. પણ હાથ હાથ સાયગર ભેગા કરો ને તો હૃદયનું માપ ન લઈ શકાય નહીં. હૃદયમાં કેટલી લહેર આવે ને, અમુકને તો લહેર જ નથી આવતી, કંપની જ ફોલ્ડ છે. હા ખરેખર હું આમ ઘણી વાર દેવભાઈ જોતો આખું બધું મોજ કરતો અમુક આમ બેઠા હોય. આપણે આમ આમ જામ્યું નહીં. તને તો અમે થાંભલે સડીએ તો જામે, તારી હાટું કઈ અમારો તાર પકડા હે. દરેકનો પરિચય વાણીથી થાય છે. દરેકનો પરિચય સાહેબ વાણીથી થાય છે. કોઈ પણ માણસ, દાખલા તરીકે પહેલી મુલાકાત આપણે થઈ હોય, એલી પ્રવાસમાં જતા હોય, અજાણ્યા હોય, પણ બાજુમાં સીટ આવી છે, એની વાતો સાંભળો ને તો આપણે એમ થાય ભવથી ભેગા હશું. એવી મિત્રતા બંધાઈ જાય કે છૂટા પડી ત્યારે એકાબીજીના નંબર દઈ દે કે ભાઈ એ બાજુ આવો તો મહેમાન થાજો મારા બાપ. અને અમુકની વાણી એવી તો આપણે એમ થાય બસ સીટ હોટી ફાટી જાય. બધો આધાર વાણીનો છે. આ તમારે મહેનત શું કામ કરવી પડે? બોલી વાણી હાસી નથી બોલતો કે ને હાસું બોલ. જ્યારે વાણી પવિત્ર જોઈને થઈ જાય એટલે તરત તમે કહેવાના કે નિર્દોષ છે, જવા ગયો. પણ વાણીમાં ક્યાંક વાટ આવે છે, અને જ્યારે મીઠી વાણી થઈ જાય કેતો તે ગીત ગાઓ. દુનિયા મીઠું બોલતી થઈ જાય ને તો પોલીસને અડધું કામ
બંધ થઈ જાય, અડધી ઉપાધિ મટી જાય. આ 90% તો બોલવા વાળા બગાડે. તારે શું છે એટલે ભાઈ ધીરજ નથી, ધીરજ રાખવી. આ ઊભું તો ન્યાલી થાય ને. બે માણાનો છૂટા છેડાનો સાહેબ કેસ હાલે, ગામડું ગામ બે માણાનો છૂટા છેડાનો કેસ હાલે. અંતરિયાળ ગામડું, એક જ બસ મળે હવારને આમ જવામાં ને હાંજને આવવામાં. એટલે એ બેન બસમાં ચડી જાય, એ પાછળ જઈને બેસી જાય. ઓલો ભાઈ ખબ ખબ કરતો આગળ વી ગયો. કારણ કે શેડા તો આમ જ રાખવો પડે. ખબર કેમ પડે ગામને કે અમે નથી બોલતા? ઘણા તો ગામને દેખાડવા હાટું એમ કે અમે નથી બોલતો, અમારે એની હારે નાતો નહીં. હું કામ? એ નાતો નથી એટલે નાતો નથી. આમાં કઈ નક્કી નહીં ભાઈ, હવે ક્યારે અમારું પૂરું થાય. જેના ઘરે મંગળ પ્રસંગનું આમંત્રણ મળે ને એ તો મૂર્ખ્યો હોય એ ઠેલે. ઘણા નથી કહેતો અમે નહીં આવી, એટલે તું નહીં આવી તો હું આ તારો બાપ નહીં પણ એમ. તું નહોતો તેથી બાપુજી ફરફદોડી ફરી આવ્યા હતા, અને એ પછી આપણું પ્રાગટ્ય થયું છે. એટલે મોજ કરી લે ભાઈ, કહેવાનો મતલબ. એટલે છૂટાછેડાનો કેસ હાલે. ભાઈ આગળ બેઠેલો ટિકિટ લઈ લીધી. ધીરભાઈ સાહેબ પધારો. ડોક્ટર ધીરભાઈ સાહેબને પધાર્યા. સ્વાગત છે આપનું, પધારો સાહેબ. રમણીકભાઈ સાહેબ પધારો. વાહ. આમ તો રમણીકભાઈ આવી જાય ને ધીરુભાઈ એટલે આમ બધા ડોક્ટર આવી ગયા. એ અધ્યક્ષ છે. માન્ય અધ્યક્ષશ્રી આપના સ્થાને બિરાજો. માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી એક વાત કહેવા માંગુ છું. એટલે ટિકિટ લેતા લેતા ઓલા બેન પાસે કંડક્ટર ગયા ને કીધું કે ભાઈ મને એક મવાની ગયો. બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ. તો કોને લીધી? કે જો આગળ જો બેઠા ને પાઘડી વાળા આગળ. બોલો પાછો ડ્રાઈવર પાસે જે આડી સીટ આવે ને ત્યાં બેઠેલો, અને બેને પાસે જે પાછળ આડી સીટ આવે ને આખી બે ગલેરી ને હામાં હામાં બે. મને લાગી તું મને, તું મને લાગી હું. રોદો ઉપાડે ટાયર ને, ટાયર ને ઉપાડે તું. જોરુદાન એમનો હતો. તમારી મને ઘડીક તમારી પાસે બેઠો ને મને તમારો શેપ લાગી ગયો. શું જોરુદાનજી દુહા બનાવે છે. માકડને મોઢા આવે બટકા આવે, બટકા ભરે બહુ. માકડાને મોઢા આવે બટકા ભરે બહુ. બટિયા રેજે બખોલમાં કાકો જાણીને કહું લે. શું એના દુહા છે. જોરદારજીને તાળીઓથી વધાવો. જોકે માં મોકળિયાણીના એના ખૂબ એને ભાવ લખ્યા છે. એના લખેલા ભાવ આપણા કીર્તિદાનભાઈએ પણ ઘણા ભાવ ગાયા છે. બેન કિરણબેન ગઢવીએ પણ ઘણા ભાવ એમના ગાય. કેટલાય કલાકારોએ જોરદાનભાઈના ખૂબ ગીત ગાયા છે અને ખૂબ સારું લખે છે.